હવે આપણે ડૉક્ટર ક્યારે આઝાદ થશે સવાલ એ છે. દેશ તો આઝાદ થઈ જ ગયો છે, પણ ડૉક્ટરની આઝાદી ક્યારે? કારણ કે ડૉક્ટર જ્યારથી MBBSમાં ઘૂસ્યા ત્યારથી કે ભાઈ આને રેડ ટી શર્ટ ના પહેરાય, તમે તો ડૉક્ટર છો, ફૂલ સ્લીવના શર્ટ પહેરાય, હાફ સ્લીવના ના પહેરાય. મને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ઘણી વખત આવે કે મને કે સાહેબ તમે ટી શર્ટ પહેરીને બેઠા છો. એટલે મેં કીધું તને કંઈ વાંધો છે? ટી શર્ટ હોય કે શર્ટ, તારે કામથી કામ રાખ નહીં યાર. એટલે લોકોની એક્સપેક્ટેશન એવું હોય છે કે ભાઈ ડૉક્ટર એટલે આમ જ જીવે. એક બીબું ઢાળેલું છે કે ભાઈ ડૉક્ટર એટલે વેલ ડિસિપ્લિન, વેલ મેનર્ડ, ફૂલ શર્ટમાં હોય અને વ્હાઇટ જ હોય એવા. એટલે બધું એક કન્સેપ્ટ બાંધેલું છે. એટલે જ્યારથી MBBSમાં ઘૂસો ત્યારથી એક કન્સેપ્ટ કે ભાઈ ડૉક્ટર આમ જ જીવાય. પણ આપણને એવું ફાવે નહીં, આપણે મનના માણીગર, આપણે જેમ ઈચ્છા હોય એમ જીવી શકીએ. બીજું શું થાય ડૉક્ટરને કે જ્યારે ક્યાંક મેરેજમાં રિસેપ્શનમાં એક વખતે હું વહેલા પહોંચ્યો કે પહેલાં દર વખતે લેટ પહોંચીએ એટલે શું કે ડૉક્ટર તમે અભિમાની થઈ ગયા છો કે વહેલા નથી આવતા. મેં કીધું આજ તો આ કોકના મેરેજ છે ને આજે વહેલા જતા રહીએ એટલે આપણે હાજરી તો આપીએ વ્યવસ્થિત. તો વહેલા ગયો એટલે એક ભાઈ આ કે કેમ સાહેબ મંદુ ચાલે છે કે આયંગર સાહેબને તો મોડા આવે. મેં કીધું ભાઈ હવે અમે આ તકલીફ વહેલા જો તો એ તકલીફ. એટલે પબ્લિક શાંતિથી જીવવા ના દે. મેરેજમાં જ્યારે અમારો પીડિયાટ્રિશિયન એક ફ્રેન્ડ છે એ અમે સાથે જમતા હતા અને પાછી એક બેન આવ્યા દોડતા બાળકને લઈને કે સાહેબ જો પેલો બાસુદી ખાતો હતો કે સાહેબ જુઓ ને બાસુદી જેવા ઝાડા કરે છે. એટલે હવે યાર તમે આ મેરેજમાં તો બિચારાને શાંતિથી જીવવા દો અને તમારા ત્યાં નજીક એકદમ અચાનક કોઈ બહારનો અથવા સામાજિક માણસ આવે ને તો સમજવાનું કે કંઈ કામ જ હોય. કામ વગર આવે નહીં. ફોન આવે તો ચોક્કસ કામ હોય. પહેલાં એમ કે શું છે ભાભી મજામાં પૂંછડું ટેકણું, પણ પછી છેલ્લે એનો ઉઘાડ કાઢે જ કે સાહેબ આ અઠવાડિયાથી બંધ થતું નથી. એટલે આવું બધું ચાલતું રહેતું હોય. મારે તો બહુ પ્રોબ્લેમ ઓછા થાય છે. અમારા મેડમ છે એટલે બધા ફોન મેડમ ઉપર જતા હોય એટલે મારે બહુ માથાકૂટ આવે નહીં. અને મને તો કોઈ જાહેરમાં પૂછે તો હું થોડુંક મોટે અવાજથી બોલું કે અચ્છા કેટલા દિવસથી આવે છે એટલે ભાઈ બંધ થઈ જાય, જાહેરમાં ના પૂછે. એટલે આવું બધું હોય છે. બીજું શું છે કે એક તો ખરેખર પત્નીઓને સારામાં સારો પતિ ડૉક્ટર જેવો કોઈ મળે નહીં. ડૉક્ટર એટલે વેલ ઓબેડિયન્ટ. અહીંથી આબુ જવું હોય ને તો અમે 6 મહિનાથી વિચાર કરીએ છીએ ક્યારે ગોઠવવું. એટલે આપણે થાઈલેન્ડ જવું હોય તો ઠીક છે, પણ હવે આબુએ ના જઈ શકીએ તો એવી કેવી કરુણતા કહેવાય. અમારા મિત્રો બિલ્ડર છે તો ફટાક દઈને આમ કે ઉદયપુર જઈએ છીએ માર્બલ જોવા, પછી ક્યાંય પહોંચ્યા હોય બરાબર, પણ આપણા હોય માર્બલ જેવું કંઈ હતું નથી. અને કોન્ફરન્સનું કાગળિયું છપાવો મેં કીધું તો અમારે તો મેડમે પાછા કાંઈ નહીં વાળા એટલે એમાં પાછી તકલીફ કે કઈ કંપનીવાળું સ્પોન્સર કરે છે, અમારે આવવું છે. એક તો અમારે આવવું છે બહુ મોટી તકલીફ. તમારે એકલાને ફરવાનું, અમારે આવવું છે એટલે પણ બધે ના હોય અમારે બધે મારા બેટા કે પછી અમારે આવવું છે એટલે એક આ તકલીફ. બીજું શું છે કે 9 વાગે ઓપીડી પતે એટલે 9 ને 5 ફોન આવે, બોલો ઓપીડી પતી ગઈ ક્યાં છો? અરે આ ભાઈ પણ 9 વાગે કઈ ઓપીડી પતે એટલે નીચે ઘોડો તૈયાર રાખ્યો, કૂદીને ફટ દઈને બેસી જઈએ, ફટાફટ ઘેર આવી જઈએ. એ તો કોકરા 9:15 વાગે યાર, કોઈ પેશન્ટ મોડું આવ્યું હોય થોડી વાર લાગે, પણ આ તો કે ભાઈ 9 ને 5 ડૉક્ટર ઘેર હોવું જોઈએ બરાબર. અને આપણે થોડા સેન્સિટિવ એટલે ક્લિનિકમાં આવીએ ત્યારે એમ થાય ખારું બહુ ટાઈમ આપી દીધો મેં, 10 કલાક હોસ્પિટલમાં સવારના બેઠો છું ને મારા બાળકો ઘેર નાના મોટા થઈ ગયા, મને ખબર ના પડી. એટલે ક્લિનિકમાં આવીએ તો ઘરના વિચારો આવે અને ઘેર બેઠા હોય ત્યારે આમ સુનમુન બેઠા હોય, આજે બી સુનમુન બેઠા હોય પણ એ વિચારતા હોય કે આનું પેલાનું આટલી બધી ડાયાલિસિસ કર્યું, ક્રિએટિનિન કેમ ઘટતું નથી મગજમાં. એમને બિચારાને એ વિચાર ચાલતો હોય ને એમના મેડમ એમ વિચારે કે હોસ્પિટલના સ્ટાફ માટે વિચારતા છે શું. એટલે આ બધું અસમંજસ છે. કોઈ ડૉક્ટર જ જાણી શકે, બીજું કોઈ ના જાણી શકે કે એના મનમાં શું ચાલતું હોય. મારે 2 ફિંગરમાં ડાયલિટેશનમાં પેશન્ટ આવ્યું હોય તો આનું ડિલિવરી ના થાય ત્યાંથી ચેન ના પડે. આ લોકોને એમ થાય કે આ ઘેરમાં ધ્યાન નહીં આપતા. હવે પણ ઘેર આપે કે પછી ત્યાં ધ્યાન આપે, એમાં બહારનું ધ્યાન તો રહી જ જાય. એટલે આવી બધી તકલીફો હોય છે. પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પણ
આવી રીતે મોડા પહોંચો, વહેલા પહોંચો, પેશન્ટોના એક્સપેક્ટેશન એટલા બધા હોય કે ભાઈ ડૉક્ટર તો રાત્રે કેમ ફોન ના ઉપાડે. હવે આપણે એ લોકોને આપણે ફોન કરીએ તો ઘણી વખત ઉપાડતા જ નથી હતા, પણ એનો ફોન ના આવે એટલે 2 વખતમાં તો કે સાહેબ તમે તો ફોન ના ઉપાડ્યો. એટલે ફોન ના ઉપાડે એટલે કે અમે તો સાર્વજનિક પ્રાણી છીએ કે તમે જ્યારે ઈચ્છા કરો ત્યારે ફોન ઉપાડી દઈએ. એટલે ડૉક્ટરોએ આઝાદી અને સ્વતંત્ર થવાની જરૂર છે. તમને એમ છે કે તમે સાહેબ છો, પણ ગોતા ચોકડીથી માંડી અહીંથી તમે હાઈકોર્ટની પેલી બાજુ જાઓ ને કોઈ ઓળખતું નથી સાહેબ. એ તમારો મનનો વહેમ છે કે ભાઈ તમને ઓળખે છે ને પાનના ગલ્લે ના ઊભું રહેવાય. બધે જ ઊભું રહેવાય ને બધું જ કરાય. 3 કિલોમીટરનો રેન્જ છોડીને આગળ જતા રહો. તમારી એ બધી વહેમ છે કે ભાઈ તમને હો તમે આખા જોડે નરેન્દ્ર મોદી તો છીએ નહીં આપણે કે બધા ઓળખતા હોય. એટલે એ બધો મનનો વહેમ કાઢી નાખો, ધૂળ ખંખેરી નાખો અને મસ્તીથી જીવો જેમ ઈચ્છા થાય એમ. કારણ કે આ તો બધો આનો અંત નથી. છેક સુધી પબ્લિક એક્સપેક્ટેશન એવું જ કરશે કે ત્રિવેદી સાહેબ આટલા મોટા થાય તો પણ સાહેબ છે તે આમ જ જીવાય ને આમ જીવાય એવું